હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તુરત જ ખાવાનું મન થઈ જાય તેવા બાળકોના ફેવરેટ સુપર ટેસ્ટી અને સુપર સ્પાઇસી બ્રેડ પિઝા બનાવીશું. સાંજે નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય અને ગરમીઓમાં જાજીવાર કિચનમાં ન રહેવું પડે અને ફક્ત 5 જ મિનિટમાં બની જાય તેવી આ રેસીપી છે. તો ચોક્કસથી આ બ્રેડ પિઝાની રેસીપીને ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી એવા બ્રેડ પિઝા બનાવવા માટે સૌથી પહેલાં વેજીટેબલ્સ જોઈ લઈએ. તો અહીંયા વેજીટેબલ્સમાં 2 નંગ ટામેટાં, 2 નંગ ડુંગળી, 1 નંગ કેપ્સિકમ અને બોઇલ કરેલા અમેરિકન મકાઈ લીધી છે. હવે બધા જ વેજીટેબલ્સને મેં કટિંગ કરી લીધા છે અને ટમેટાને અંદર રહેલા બિયાને દૂર કરી ત્યારબાદ એને કટિંગ કરી છે અને અમેરિકન મકાઈને પહેલેથી જ મેં બોઇલ કરી લીધા છે. હવે અહીંયા મેં 4 નંગ જેટલી બ્રેડની સ્લાઇસ લીધી છે. અહીંયા મેં વ્હાઇટ બ્રેડ લીધી છે. તમે બ્રાઉન બ્રેડ લઈ શકો અથવા તો મલ્ટીગ્રેન બ્રેડનો ટેસ્ટ ભાવે તો તે પણ લઈ શકો. હવે બ્રેડની કિનારીને આવી રીતના ચાકાની મદદથી ખૂબ જ હળવાથી એને કટ કરી લઈશું. ઉનાળાની ગરમીઓમાં કિચનમાં જાજીવાર ન રહેવું પડે અને ખૂબ જ ઓછા સમયમાં અને ચટપટું કંઈ ખાવાનું મન થાય તો ચોક્કસ આ બ્રેડની પિઝાની રેસીપી ટ્રાય કરવા જેવી છે. જો તમે સેન્ડવિચ બનાવી હોય અને લેફ્ટ ઓવર બ્રેડ પડી હોય તો તેની પણ તમે આવી રીતના બ્રેડ પિઝા બનાવી શકો છો. ફક્ત 5 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા બ્રેડની બધી જ કિનારીઓને ચાકુની મદદથી મેં ચારે સાઈડથી કટ કરી લીધી છે. હવે આપણે પિઝા સોસ બનાવીશું. તો તેના માટે 2 ચમચી જેટલો પિઝા સોસ, 1 ચમચી શેઝવાન ચટણી અને 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. અહીંયા આ સ્ટેજ ઉપર તમારે મિયોનીઝ નાખવું હોય તો પણ નાખી શકો છો. જો તમારે હોમમેડ પિઝા સોસની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલમાં પહેલેથી જ અવેલેબલ છે, તો તમે ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. ખૂબ જ સરળ રીતે પિઝા સોસની રેસીપી ત્યાં મેં શેર કરી છે. હવે આપણે ચમચીની મદદથી આપણે જે રેડી કરેલો સોસ છે તેને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે મસ્ત એવો પિઝા સોસ છે રેડી થઈ ગયો. હવે જે આપણે બ્રેડની સ્લાઇસ લીધી છે તેમાં અપ્લાય કરી દઈશું. તો અહીંયા 2 નંગ જેટલી બ્રેડની સ્લાઇસ લીધી છે. અહીંયા મેં 2 ચમચી જેટલો કે જરૂર પ્રમાણે આપણે સારી રીતના આવી રીતના બ્રેડ ઉપર આપણે જે પિઝા સોસ બનાવ્યો છે એ અપ્લાય કરી લઈશું. સેમ એવી જ રીતના બીજી બ્રેડમાં પણ સારી રીતના આવી રીતના પિઝા સોસને ચારે સાઈડથી લગાવી દઈએ. હવે બંને બ્રેડની સ્લાઇસ પર સારી રીતના પિઝા સોસ મેં લગાવી દીધો છે. હવે આપણે 1 બાય 1 બધા જ વેજીટેબલ્સ ઉપર રાખીશું. તો સૌથી પહેલાં અહીંયા બારીક સમારેલી ડુંગળી લીધી છે. હવે તેમાં ઉપરથી આવી રીતના ગોઠવી દઈશું. ડુંગળી લગાવ્યા બાદ અહીંયા સમારેલા કેપ્સિકમને પણ આવી રીતના 1 બાય 1 ગોઠવી દઈશું. તો આવી જ રીતના બધા જ વેજીટેબલ્સને આપણે બ્રેડની સ્લાઇસ ઉપર મૂકી દઈશું. ત્યારબાદ અહીંયા જે બોઇલ કરેલા અમેરિકન મકાઈ છે તેને પણ ઉપરથી આવી રીતના ભભરાવી દઈશું. અહીંયા પહેલેથી જ અમેરિકન મકાઈને બોઇલ કરેલીને રાખીશું તો આપણે ખૂબ જ ઓછા સમયમાં આપણી પિઝા છે એ બનીને તૈયાર થઈ જશે. અહીંયા જો તમારી પાસે બ્લેક ઓલિવ હોય તો તમે ઓલિવ્સ પણ નાખી શકો છો, પણ મારી પાસે અત્યારે નથી એટલે હું નથી નાખી રહી. ત્યારબાદ અહીંયા સમારેલા ટમેટાના પીસ છે તેને પણ ઉપરથી એડ કરી દઈશું. અહીંયા ટમેટા આપણે કટ કરીએ ત્યારે એના અંદર રહેલા બીને દૂર કરી લેવાના. ત્યારબાદ જ એને આવી રીતના ટુકડામાં સમારી લઈશું. તો આવી જ રીતના બીજી બ્રેડની સ્લાઇસ પણ આવી રીતના બધા જ વેજીટેબલ્સને આપણે ગોઠવી દઈશું. હવે બંને બ્રેડની સ્લાઇસ પર બધા જ વેજીટેબલ્સ મેં મૂકી દીધા છે. હવે આપણે અહીંયા ચીઝ ખમણીશું. તો અહીંયા મેં પ્રોસેસ ચીઝ લીધું છે. અહીંયા તમારે મોઝરેલા ચીઝ લેવું હોય તો પણ લઈ શકો છો. તો જરૂર પ્રમાણે આવી રીતના ચીઝ ખમણીને મૂકી દઈશું. તો સેમ એવી જ રીતના બીજી બ્રેડની સ્લાઇસ પણ આવી રીતના ચીઝને ખમણી લઈશું.
હવે બંને બ્રેડની સ્લાઇસ પર ચીઝને મેં સારી રીતના ખમણી લીધું છે. હવે ઉપરથી થોડું એવું મિક્સ હર્બ સ્પ્રિંકલ કરીશું, અથવા તો ઓરેગાનો હોય તો તમે ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને ત્યારબાદ ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. જો અહીંયા બાળકો ખાવાના હોય તો તમે ચીલી ફ્લેક્સને સ્કીપ કરી શકો છો. ત્યારબાદ તેમાં થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. તેનાથી બ્રેડ પિઝામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આ બ્રેડને હું તવા ઉપર જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી એને શેકી લઈશ. તમે ઓવનમાં કે માઇક્રોવેવમાં પણ કરી શકો છો. તો બધા પાસે ઓવન કે માઇક્રોવેવ ના હોય તો આવી રીતના તમે નોનસ્ટિક પેનમાં બી બનાવી શકો છો. તો હવે તેને ઢાંકણ ઢાંકી અને ચીઝ મેલ્ટ થાય અને બ્રેડનું નીચેનું લેયર થોડું એવું લાઇટ બદામી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે કૂક થવા દઈશું. હવે 4થી 5 મિનિટ બાદ ઢાંકણ કાઢીને જોઈએ તો ચીઝ છે એ મેલ્ટ થઈ ગયું છે. હવે બ્રેડની પિઝાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો ફટાફટ બની જતાં આપણા બ્રેડ પિઝા બનીને રેડી થઈ ગયા છે. હવે તેને લઈ લઈએ. હવે તમે જોઈ શકો છો નીચેનું લેયર છે એકદમ લાઇટ બદામી કલરનું અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે. તો બંને બ્રેડને આવી રીતના સારી રીતના કૂક થઈ ગયા છે. હવે તેને પિઝા કટરની મદદથી કટ કરીશું, જેથી બાળકોને ખાવામાં સરળ રહે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તુરત જ ખાવાનું મન થઈ જાય એવા બાળકોના ફેવરેટ બ્રેડ પિઝા બનીને રેડી છે. તુરત જ તેને ગરમ ગરમ સર્વ કરો. તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તરત જ એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. હવે આપણે બ્રેડ પિઝાની પ્લેટિંગ કરીશું. તો બાળકોને તો આવા બ્રેડ પિઝા મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. વેકેશન પડતાં જ સાંજ પડતાં જ કંઈક ને કંઈક નાસ્તાઓની બાળકો ડિમાન્ડ કરતા હોય છે. જો તમારી પાસે લેફ્ટ ઓવર બ્રેડ હોય તો તેનાથી પણ તમે બનાવી શકો છો. તો સુપર ટેસ્ટી અને તીખી એવી બ્રેડ પિઝા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, એક નવા સ્વાદ સાથે.